આજે સામાન્ય સભાની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા મુખ્યત્વે બે પોલિસી એટલે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી અને પાર્કિંગ પોલિસી, આ બંને પોલિસીને હંગામી ધોરણે મંજૂર કરવામાં આવી છે. આ હંગામી પોલિસીનો અમલ વડોદરામાં થતા હજારો નાગરિકોને ભવિષ્યની અંદર વડોદરાનું રિફોર્મેશન જોવા મળશે. પાર્કિંગ પોલિસી, પાર્કિંગ પ્લોટો એનાયત થશે અને લોકોને વ્યવસ્થિત પાર્કિંગ મળે, રસ્તા પરનો ટ્રાફિક ઘટે, એ દિશાની અંદર કામગીરી કરવામાં આવી છે. સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં પણ લારી ગલ્લા નિયમબદ્ધ થશે, લારી ગલ્લાને આઈ કાર્ડ મળશે, સ્કેનર મળશે અને એના કારણે જે પણ જગ્યા પર લારી ગલ્લા ઊભા છે વ્યવસ્થિત રીતે ઊભા રહેશે. લોકોને પણ સારો ધંધો રોજગાર, સારી જમવાની જગ્યા, સુવ્યવસ્થિત આયોજન મળશે અને લારી ગલ્લા ધારકોનું પણ હિત જળવાય એના તમામ ધારાધોરણ આજે અમારી સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યા છે. સામાન્ય સભાની અંદર જે રીતે કોંગ્રેસે જે દરખાસ્ત કરી હતી કે લારી ગલ્લાને 4 રસ્તાથી 3 મીટર દૂર ઊભા રાખવા, 10 ફૂટ દૂર, એની જગ્યા પર અમે આજે 100 ફૂટ દૂર, 100 મીટર દૂર ઊભા રાખવા પડે એ દિશાની અંદર દરખાસ્ત મંજૂર કરી છે. 4 રસ્તા પર ટ્રાફિક કન્જેશન થાય તો અકસ્માતના પણ બનાવો થઈ શકે એવું જે આયોજન કોંગ્રેસ પોતાની દરખાસ્તમાં લઈને આવી હતી, આજે અમે એને ના મંજૂર કર્યું છે અને એનો ફાયદો સમગ્ર શહેરની જનતાને ભવિષ્યમાં દેખાવાનો છે.